નિર્માણાધીન ઓવરબ્રિજથી સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। ધોરાજી જૂનાગઢ રોડને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે ઓવરબ્રિજ બની રહ્યો છે અને તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડાયવર્ઝન પર ડામર પાથરવામાં નથી આવ્યો, માત્ર માટી અને ધૂળ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સતત ધૂળ ઉડ્યા કરે છે। રહીશો અને વેપારીઓ ધૂળ ઉડવાના કારણે ત્રાસી ઉઠ્યા છે। સતત ઉડતી ધૂળના કારણે લોકોને શરદી ઉધરસ જેવી બીમારી થઈ રહી છે। લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ નથી આવ્યું। ધૂળ ઉડતી હોવાથી લોકો પોતાના ઘરની બારી પણ નથી ખોલી શકતા। ઓવરબ્રિજનું કામ કર્યું છે પણ સારું કર્યું નથી, પણ ધૂળ ને એટલી બધી ઉડે છે કે અમને શરદી ઉધરસ તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે। અમે 20 તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું, પણ 26 તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી। અમે રૂમમાં દરવાજા કે બારી બાયણા ખોલી શકતા નથી। ધૂળો અત્યારે એટલી ઉડે છે કે નથી તો અમે વેપાર કરી શકતા, નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત। ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે પડદા મારેલા છે। આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે, શરદી ઉધરસ થઈ ગયા છે। આ સમસ્યા અત્યારે આનું યોગ્ય અને વહેલી તકે આ કામ પૂરું થાય અને અત્યારે વહેલી રસ્તાનો નીકળે એ અમારી માગણી છે।